જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ તો પ્રથમ જોઈએ તો હાથી કોરિડોર. પ્રશ્ન છે કે આ હાથી અને કોરિડોર શું છે, તો આપણે એની માહિતી મેળવવાના છીએ. કંઈક ને કંઈક રસ્તા, કોરિડોરનો કેવો થાય કંઈક રસ્તા, તો હાથીના રસ્તા ઉપર વાત કરવાના છીએ. સેકન્ડ છે HL2M ટોકામક. પહેલા તો નામ જ ખાલી એટલું પૂછે ને કે તાજેતરમાં આ ચર્ચામાં છે, આ શું છે? તો એમ છે કે આ ટોકામક આપણે આઈનો તો શબ્દ નથી, ચીન, જાપાન, કોરિયાનું કંઈક હોઈ શકે, પણ શું છે તો એની માહિતી મેળવશું. ત્રીજો અગત્યનો ટોપિક છે મિત્રો, યુનાઇટેડ નેશન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020. જે આ યુનાઇટેડ નેશનનો જે ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવા માટેનો જે એવોર્ડ રહેલો છે એ ભારતની જે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે એને મળેલો છે, જેને લઈને આ ચર્ચામાં આવેલ છે. તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ અફેર્સ છે શરૂ કરીએ. તો પ્રથમ જે ટોપિક રહેલો છે હાથી કોરિડોર. શા માટે કરંટમાં છે? તો તાજેતરમાં જે NGT છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એને શું કર્યું છે કે ઓડિશા સરકારને 3 મહિનાની અંદર જો ટાઈમ લિમિટ આપી દીધી કે 3 મહિનાની અંદર જ રાજ્યમાં હાથીઓ માટે એક અધિવાસથી બીજા અધિવાસ, એટલે શું થાય તો કે એક અધિવાસ એટલે રહેણાંક જગ્યા, તો એક જે હાથીઓની રહેણાંક જગ્યા છે ત્યાંથી હાથીઓની જે બીજી રહેણાંક જગ્યા છે એમાં બાધા રહિત એટલે કે અડચણ વિના આવાગમન એટલે કે હાથીઓનું આવાગમન છે એના હેતુ 14 ચિહ્નિત હાથી ગલિયારા પર કાર્ય કરવા માટેની યોજના કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કેવડું વિશાળ વાક્ય છે. શું કહે છે કે જે NGT જે છે એને એક હાથીનો ગલિયાર, એક હાથીનો જે અધિવાસ છે ત્યાંથી હાથીનો જે બીજો અધિવાસ એટલે કે રહેણાંક જગ્યા છે ત્યાં બાધા રહિત એટલે કે વચ્ચે કોઈ પણ પ્રકારની અડચણ આવ્યા વિના એનું આવાગમન છે એ સરળ બને એ માટે ઓડિશામાં અલગ અલગ 14 જે આવા ગલિયારા છે, આ ગલિયારા કહેવાય. અલગ અલગ બે અધિવાસને જોડતી જગ્યા હોય એને ગલિયારા કહે છે. તો અલગ અલગ 14 જે ગલિયારા રહેલા છે એને ઉપર કાર્ય કરવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના લઈને આખો ઇસ્યુ છે કરંટમાં આવ્યો છે. NGT દ્વારા 2017માં અધિકારીઓને ગલિયારાના સીમાંકનમાં તેજી લાવવા અને એક નિશ્ચિત સમયગાળાની અંતર્ગત ઔપચારિક અધિસૂચના હેતુ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો એવું નથી કે NGTએ આ ઓડિશા સરકારને પહેલી વાર કીધું કે ચલો આવો રસ્તો તૈયાર કરો, એના ઉપર કાર્ય કરવાની શરૂઆત કરો. 2017ની સાલમાં પણ NGTએ જે અધિકારીઓ રહેલા છે એના ગલિયારા ઉપર કાર્ય કરવા માટેની યોજના બનાવવાનું અને કાર્ય કરવાનું કીધેલું હતું. જે સૂચના જે છે ઔપચારિક રીતે જે છે અધિસૂચના એટલે કે એને કીધેલું હતું, જે સૂચના આપેલી હતી કે ભાઈ આ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે ભાઈ આ ગલિયારા જે છે એ બનાવવાની શરૂઆત કરો. સરકારે શું કર્યું તો કે NGT થી ગલિયારાને સુદૃઢ કરવા હેતુ કાર્ય યોજના વિશે સૂચિત કરવા માટે સમય માંગ્યો હતો. એટલે સરકારે NGT પાસે સમય માંગ્યો. સરકારે શું કર્યું, NGT જે રહેલ છે એની પાસે સમય માંગ્યો કે આખી યોજના જે કયા પ્રકારે હશે, કેવી રીતે લાગુ કરશું, એના માટેનો યોગ્ય સમય આપો, જે NGTએ આપેલો હતો. છતાં પણ સરકાર જે છે એ આ ગલિયારા સંબંધિત જે પણ વાસ્તવિક પ્રગતિ કરવી જોઈએ, એના પર કઠોર કાર્યવાહી થવી જોઈએ, એ કરવામાં નિષ્ફળ ગઈ છે. વિચાર કરો મિત્રો, 2017માં NGTએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ભાઈ આ પ્રકારના જે ગલિયારા છે એ બનાવો અને એમાં ઝડપથી તેજી લાવો, જેથી કરીને હાથીઓને જે પણ અડચણની આવે છે એ દૂર થાય અને ડેવલપમેન્ટ થાય. ઓકે, 2017માં વાત થઈ. તરત જ પછી શું કર્યું, એ સરકારે NGTને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારે આખી યોજના લાગુ પાડવી છે, કે પ્રકારે હોવી જોઈએ, માહિતી કલેક્ટ કરવામાં વાર લાગે, તો એના માટે થોડો સમય આપો. તો NGTએ સમય આપ્યો, છતાં પણ આજ સુધી જે છે એના ઉપર કોઈ પણ પ્રકારની કઠોર કાર્યવાહી કરવામાં સરકાર જે છે એ નિષ્ફળ ગઈ હતી. માટે એક NGO જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન હોય છે મિત્રો, દ્વારા એક ગલિયારાના સુદૃઢીકરણ માટે એક કઠોર કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ જાહેર કરવા માટે NGTમાં યાચિકા દાખલ કરી છે. એટલે કે NGO જે કોઈ એક રહેલું છે એને શું કર્યું કે ભાઈ NGTમાં એક યાચિકા દાખલ કરી કે જે પણ ગલિયારા છે એનું સુદૃઢીકરણ થાય અને એના પર કઠોર કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ જે છે એ NGT આપે. જે પણ ગલિયારા છે એના ઉપર કઠોર કાર્યવાહી દ્વારા કોઈ નિર્દેશ જાહેર થાય, એટલે કે આ બનાવવાની શરૂઆત માટેના નિર્દેશ જાહેર થાય અને એનું સુદૃઢીકરણ એટલે કે વ્યવસ્થિત જે છે એનું નિર્માણ થાય, એ માટે એક યાચિકા જે છે NGO કરીને NGO જે છે એને એક યાચિકા જે છે એ NGTમાં દાખલ કરી હતી.
યાચિકાકર્તાની માંગ શું છે. એને કીધું કે ભાઈ એનજીટીમાં યાચિકા જે દાખલ કરી છે તો એની માંગ શું છે. તો કે પ્રસ્તાવિત ગલિયારામાં અતિક્રમણ કરવાવાળા, અતિક્રમણ એટલે શું થાય, ધારો કે આ રીતે બે અધિવાસ થયેલા છે, હાથીઓના રહેણાંકની જગ્યા છે અને અહીંથી આમ હાથીઓ સામાન્ય પસાર થતા હોય તો આ જગ્યા ઉપર અતિક્રમણ એટલે કે આટલી જગ્યા જે પચાવી પડે તો ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માંડે, જેમ કે ખેતી માટે ખેતર યોગ્ય બનાવી નાખે, જ્યાં વૃક્ષ હોય એ કાપીને ખેતી લાયક જમીન બનાવી નાખે. તો આ શું થયું કે હાથીનો જે રસ્તો હતો એમાં અડચણ આવી. તો કે જે પણ આ પ્રકારે અતિક્રમણ કરવાવાળા રહેલા લોકો રહેલા છે તેને અથવા અને એની સાથે જ જે વન સંરક્ષણ અધિનિયમ 1980 તથા ભારતીય વન અધિનિયમ 1927 છે એની જોગવાઈનું ઉલ્લંઘન કરવાવાળા વિરુદ્ધ આવશ્યક કાનૂની કાર્યવાહીની માંગ જે છે એ યાચિકાકર્તા દ્વારા ડિમાન્ડ કરેલ છે. એની માંગ રહેલી છે યાચિકાની કે જે પણ આ રીતે ગલિયારા છે એનું અતિક્રમણ કરે છે અથવા તો જે એક્ટ રહેલા છે એની જે જોગવાઈઓ છે એનું જે પણ ઉલ્લંઘન કરે છે એની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થાય એ પ્રકારની યાચિકાની માંગ જે છે એ રહેલી છે. હાથી કોરિડોર વિશે જે કરંટમાં છે કે ભાઈ અત્યારે તાજેતરમાં ઓડિશા સરકારને આ પ્રકારનો આદેશ મળ્યો છે કે ભાઈ હાથી કોરિડોરનું ડેવલપમેન્ટ કરો, એના ઉપર કાર્ય કરવાનું શરૂઆત કરો. તો હાથી કોરિડોર કહેવાય કોને, કોરિડોર હોય છે શું? તો કે હાથી કોરિડોર એટલે શું થાય કે હાથીઓના જે બે વિસ્તૃત અધિવાસો હોય એને પરસ્પર જોડનારી જમીનની જે સાંકડી પટ્ટી આવે છે એને શું કહીએ છીએ? અધિવાસ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? કોરિડોર છે કહીએ છીએ. જેમ કે એક આ અધિવાસ છે, રહેણાંક જગ્યા છે, આ બીજી જગ્યા છે. તો જે જમીનની સાંકડી પટ્ટી હોય ને આ રીતે કે જ્યાંથી હાથીઓ જે છે આવાગમન કરતા હોય, તમે જુઓ જેમ કે અહીંયા દેખાય છે કે હાથીઓનો કોઈ એક રસ્તો રહેલો છે, પરંતુ આ રસ્તો જે છે હાથીઓનો એને ક્રેક કરી અને વચ્ચે મનુષ્ય દ્વારા અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને અહીંથી ભાઈ વાહન લઈ જાવ અથવા તો કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવી હોય તો શક્ય બને. તો હાથીઓનો જે રસ્તો હતો એને અડચણરૂપ, એને બાધા ઉત્પન્ન કરી અને મનુષ્ય પોતાના રસ્તા બનાવી લીધા છે. તો આ પ્રકારે તમે જો તો ગલિયારા જે હાથીના જે રસ્તા છે એ શું થાય છે? તૂટે છે. હવે ધારો કે અહીંથી હાથીઓ પસાર થતા હોય, અહીંથી સપોઝ કે ટ્રેન પસાર કરવામાં આવે આ પ્રકારે, ધારો કે અહીં પછી ટ્રેક પર આખા બિછાવી, ટ્રેક પાથરી, પાટા પાથરી અને ટ્રેન પસાર કરવામાં આવે અને અહીંથી હાથી પસાર થતા હોય તો શું થશે? હાથીના અને જે કહેવાય કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ એ પ્રકારે વધી જતા હોય છે. તો યાચિકાકર્તાની આ માંગ રહી છે કે આ પ્રકારે જે પણ થાય છે ગતિવિધિઓ એને અટકાવો અને જે પણ અતિક્રમણ કરે છે એને સજાપાત્ર જે છે ગુનો હોય એને સજા આપો. તો આપણે ધ્યાન આવી ગયું કે ભાઈ બે અધિવાસ હોય, બે જગ્યાઓને જોડનાર જે પણ ભૂમિનો અથવા જમીનનો જે સાંકડી પટ્ટી હોય એને આપણે શું કહીએ છીએ? કોરિડોર કહીએ છીએ. હવે હાથીઓના અધિવાસ છે, રહેણાંક જગ્યા છે એને જોડ કરે છે તો એને શું કહેવાય? હાથી કોરિડોર. દુર્ઘટનાઓ અને અન્ય કારણોથી થવાવાળા પશુ મૃત્યુ દરને ઘટાડવા હાથી કોરિડોર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. કીધું ને કે સપોઝ કે આ રીતે ટ્રેન પસાર થતી હોય તો શું થાય કે ભાઈ હાથીઓનું આખું ઝુંડ જે પસાર થતું હોય તો ટ્રેનમાં કચાઈ શકે. ઘણી વખત આ તમે જુઓ તો રેગ્યુલર ન્યૂઝમાં ઘણી વખત આવતું હોય છે કે ભાઈ કોઈના કોઈ હાથી જ્યાં વધારે છે એ સ્ટેટમાં આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળે છે. ન્યૂઝમાં હોય છે કે ભાઈ આટલા હાથીઓની ડેથ થાય છે ને. તો શું થાય છે? જે પણ દુર્ઘટનાઓ થાય છે અથવા તો અન્ય કારણ કોઈ પણ હોઈ શકે, શિકાર પણ હોઈ શકે, તો જે પણ આ કોરિડોર રહેલા છે ત્યાં આ પ્રકારની ગતિવિધિ કરવામાં આવે છે તો એના કારણે જે નુકસાન થાય છે હવે એને સ્ટોપ કરવું હોય તો શું કરવું પડે? કોરિડોરને ડેવલપ કરો. ત્યાં જે પણ વધારાની એક્ટિવિટી થાય છે એને સ્ટોપ કરો અને જે કોરિડોર રહેલો છે એને વધારે સારી રીતે ડેવલપ કરો, જેથી કરીને શું થશે કે વન્ય પશુઓના જે મૃત્યુ થાય છે એ પણ ઘટી જશે. આ ગલિયારાને સંરક્ષિત કરવા માટે વનોનું સીમાંકન અધિક મહત્વપૂર્ણ બની જશે. વનોનું સીમાંકન એટલે કે આ જે ધારો કે આ કોઈ વિસ્તાર રહેલો છે, અહીં વૃક્ષ ને એવું છે, જંગલ છે, તો આ જંગલની સરહદ છે વ્યવસ્થિત ડેવલપ કરી દઈએ કે ભાઈ આથી જંગલ શરૂ થાય છે તો શું થાય છે કે આની અંતર્ગત સપોઝ કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર વ્યવસ્થિત કરે, એની સરહદ નક્કી કરી નાખે તો શું થાય કે આની અંદર કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ કરવા માટે પરમિટ ને બધી મળતી હોતી નથી. તો એનો ચોક્કસ એરિયા આવી ગયો ને કે ભાઈ આટલા વિસ્તારમાં કોઈ અંદર આવીને કઈ ફેરફાર કરી શકશે નહીં. તો અંદર જે પણ અધિવાસ હોય એના જે રસ્તા ને બધું છે કેવા થઈ ગયા? સુરક્ષિત થઈ ગયા. એને કોઈ ત્યાં જઈને અડચણ ઊભી કરી શકશે નહીં. હાથી કોરિડોર સંરક્ષણની આવશ્યકતા શા માટે અથવા તો કેવી રીતે સંરક્ષણ કરવું? હાથીઓની આબાદી જે રહેલી છે, સંખ્યા જે રહેલી છે એનું આનુવંશિક રૂપે થી વર્ધન ક્ષમતામાં વૃદ્ધિ કરવા હેતુ આવાગમન સુનિશ્ચિત કરવું આવશ્યક છે. એટલે કે સપોઝ કે આ એક કહેવાય કે એનું અધિવાસ છે, આ બીજું અધિવાસ છે, આ ત્રીજું અધિવાસ હોય તો જે પણ આવા અલગ અલગ અધિવાસો રહેલા હોય એની કનેક્ટિવિટી જે છે એ જરૂરી હોય છે. એનાથી શું થાય કે એક ઝુંડ અહીંથી અહીંયા ફરતું હોય છે અને એની જે કહેવાય કે ભાઈ પ્રજનન ક્રિયા દ્વારા જે કહેવાય કે એની જે સંખ્યા છે એમાં વધારો થતો હશે. આના માટે એના જે કોરિડોર જે છે એ સુરક્ષિત હોવા જરૂરી છે.
અને તેનાથી જંગલોને પણ પુનર્જીવિત કરવામાં મદદ મળશે. જેમ કે કીધું એ મુજબ કે સપોઝ કે આ એરિયા છે આપણે નક્કી કરી નાખીએ આની અંદરની સાઈડમાં કોઈએ પ્રવેશવું નહીં, રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર કરી દઈએ તો શું થશે કે અંદરની સાઈડથી કોઈ પ્રકારની ગતિવિધિ કરવા મળશે નહીં, અંદર જઈને કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવા મળશે નહીં. તો આ પ્રકારે એના અધિવાસો જેવી કેવા થઈ જશે? સુરક્ષિત થઈ જશે. આના સિવાય વનનું ક્ષેત્ર નક્કી થઈ ગયું તો જે પણ કહેવાય ને કે આ રીતે રસ્તા હોય ને તોડી અને કૃષિ એટલે કે જંગલને કાપી કૃષિ યોગ્ય જમીન એ બધું બનાવતા શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. જંગલનું કપાવાનું સ્ટોપ થઈ જશે, વૃક્ષનું કપાવાનું સ્ટોપ થઈ જશે. તો એ ફાયદો કોને મળશે? તો કે આપણને અને કુદરત બંનેને મળશે. તો વનો એટલે કે જે જંગલ છે એને પુનર્જીવિત કરવામાં પણ મદદ મળશે. આશરે 40% હાથી અભયારણ્ય જે છે એ અસુરક્ષિત છે. જો આ ડેટાને યાદ રાખજો, ભારતની અંતર્ગત આશરે હાથીઓ માટેના જે પણ અભયારણ્યો રહેલા છે એમાંથી 40% અભયારણ્યો કેવા છે? અસુરક્ષિત છે. એટલે કોઈને કોઈ પ્રકારની ગતિવિધિ દ્વારા હાથીઓને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. કારણ કે હવે કીધું કે ભાઈ અસુરક્ષિત છે, તો શા માટે અસુરક્ષિત છે? તો કે કારણ કે તે સંરક્ષિત પાર્ક અને અભયારણ્યોથી બહાર સ્થિત છે. એટલે કે હાથીઓના જે ગલિયારા છે, હાથીઓના જે વસવાટની જગ્યા છે એ શું છે કે જે પણ અભયારણ્ય જે છે એની બહાર એની જગ્યા રહેવાની જગ્યા છે. સપોઝ સમજો કે આ એક આપણે એમ કહીએ કે હાથી માટેનું અભયારણ્ય છે. હવે એના ગલિયારા છે ધારો કે એક બે અહીંયા રહેલા, એક બે બહારની સાઈડો, તો શું થાય કે અહીંથી તો અહીંયા જવું જ પડશે. તો શું થાય કે આ જંગલની બહારનું ક્ષેત્ર છે તો એને તો નુકસાન થાય છે. જેમ કે અહીં કોઈ પ્રકારની વિધિ ન હોય, તો એક્ટિવિટી ન હોય, તો અહીંયા શું થાય કે ભાઈ કાંઈ ને કાંઈ ડેવલપ કરે, ટ્રેનના પાથે અથવા તો રોડ બનાવે તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધે. તો આ પ્રકારે હાથીઓના જે ગલિયારા છે તૂટે છે અને કહેવાય કે હાથીઓને નુકસાન થવાની સંભાવના હોય છે. શા માટે? તો કે એના ઘણા બધા જે સંરક્ષિત પાર્ક જે રહેલા છે એ અભયારણ્યનું જે ક્ષેત્ર છે એની બહાર સ્થિત છે. એટલે હાથીઓને આવાગમન વખતે નુકસાન થવાની સંભાવના છે વધી શકશે. તો શું થાય કે એનું ક્ષેત્ર જે છે વધારવું જોઈએ, જેથી કરીને એનું જે આવાગમનનો એરિયા જે છે એનો જે કોરિડોર છે એની અંતર્ગત કવર થઈ જશે. તથા આવાગમન ગલિયારાને પણ કોઈ વિશિષ્ટ કાનૂની સંરક્ષણ પ્રાપ્ત નથી. જુઓ, આવાગમન જે ગલિયારા છે એટલે કે હાથીઓના જે રસ્તા છે એને કોઈ કાનૂની સંરક્ષણ પ્રદાન નથી કે આ રીતે ભાઈ હાથીઓના જે રસ્તા છે ત્યાં તમે કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરો છો તો એ આ કાયદાની અંતર્ગત સજાને પાત્ર બને છે એવું ક્યાંય લખેલું નથી. એના માટે કંઈ કાયદા નથી. લોકો શું કરે છે કે હાથીઓના જે કોરિડોર હોય એમાં ડેવલપમેન્ટ ને બધું કરે છે, જેના લીધે હાથી અને મનુષ્ય વચ્ચેની જે ભીડ છે અથવા તો જે કહેવાય ને સંઘર્ષ જે છે એ વધતો હોય છે. ખેતીમાં પરિવર્તિત થઈ ગયેલા જંગલો અને અનિયંત્રિત પર્યટન વન્યજીવોના માર્ગમાં બાધા બની રહ્યા છે. આપણે હમણાં શરૂઆતમાં જોયો ને ફોટો કે આ રીતે ભાઈ હાથીઓનો એક રસ્તો હતો, ગલિયારો જે છે એમાં જો પર્યટન માટે આ પ્રકારે રસ્તા ડેવલપ કરી દે તો શું થાય? એક પ્રકારની બાધા ઉત્પન્ન કરે છે. કાલે અહીંથી ઉઠી સફારી બધું ચાલુ કરશે, જીપ લઈને જવાનું ચાલુ કરશે તો એ એક પ્રકારની બાધા ઉત્પન્ન કરશે. તો જે પણ આ પ્રકારે એક્ટિવિટી થઈ રહી છે એના કારણે શું થાય છે કે વન્યજીવો જે છે એને વૈકલ્પિક રસ્તા પસંદ કરવા વિવશ થવું પડે છે. એને ત્યાં ડિસ્ટર્બ ન થાય એ પ્રકારના જે રસ્તા છે એ પસંદ કરવા માટે વિવશ થવું પડે છે અને જેનાથી માનવ સંઘર્ષમાં શું થાય છે? વધારો થાય છે. હવે આ રીતે જંગલ હોય અને જંગલમાં આ પ્રકારે રસ્તાનું બધું બનાવી નાખ્યું અહીંથી આમ ફરવાનું પર્યટનનું એનું, તો શું થાય કે હાથી જે છે એ શું કરે કે અહીંથી જતો હોય, વધારે નડતું હોય તો આમ થોડુંક ફરીને ચાલવાની કોશિશ કરે. તો આ સમય દરમિયાન જે છે એ માનવ સંઘર્ષ અને વન્યજીવ વચ્ચેનો જે સંઘર્ષ જે છે એ વધી જતો હોય છે, જેથી કરીને એને નુકસાન થાય છે. તો જે પણ આ જંગલો નાશ થાય છે અને અનિયંત્રિત પર્યટન છે તો એના કારણે વન્યજીવોને ફરજિયાત અન્ય રસ્તા અપનાવવા પડે છે અને એના કારણે મનુષ્ય અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ જે છે કેવો થાય છે? વધી જતો હોય છે. અખિલ ભારતીય સ્તર ઉપર શું પ્રયાસ થયા છે હાથીઓના બચાવ માટે અથવા તેનો જે કોરિડોર રહેલા છે એના માટે જોઈએ તો મિત્રો 2017માં વિશ્વ હાથી દિવસ, મિત્રો આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે વિશ્વ હાથી દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે. તો 2017માં જે વિશ્વ હાથી દિવસ હતો એ દિવસના અવસર પર હાથીઓની સુરક્ષા હેતુ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું હતું અને એનું નામ છે ગજ યાત્રા. ગજનો અર્થ શું થાય છે? હાથી થાય છે. તો હાથીઓના જે રસ્તા રહેલા છે એના જે ગલિયારા છે એના સંરક્ષણ માટે જે ગજ યાત્રા છે એ 2017માં જે હાથી દિવસના અવસર પર શરૂ કરેલ છે. આ અભિયાનમાં હાથી રેન્જના 12 રાજ્યો એટલે કે હાથી જ્યાં જોવા મળતા હોય, હાથીઓ જ્યાં વધારે છે, હાથીઓનું જ્યાં આવાગમન વધારે હોય તો એ પ્રકારના કુલ ભારતના 12 રાજ્યોને આ યોજનાની અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવેલા છે. તો યાદ રાખજો, હાથી રેન્જના 12 રાજ્ય જે છે એને ગજ યાત્રાની અંતર્ગત સમાવિષ્ટ કરેલા છે. હવે મિત્રો આનો પર પ્રશ્ન કયા પ્રકારે બની શકે છે? જેમ કે જોઈએ તો
તો હાથી કોરિડોર માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. પહેલા તો કોરિડોર કહેવાય કોને? તો કે હાથીઓના જે બે વિસ્તૃત અધિવાસ હોય એને પરસ્પર જોડનાર સાંકડી જમીનની પટ્ટી હોય એને કોરિડોર કહે છે. તો કે યસ, એ વાત સાચી છે. સેકન્ડ શું હોઈ શકે? તો કે હાથીઓની સુરક્ષા હેતુ રાષ્ટ્રવ્યાપી ગજ યાત્રા ચાલે છે. આપણે જોયું કે 2017ના જે વિશ્વ હાથી દિવસ હતો એના અવસર પર ગજ યાત્રા શરૂ કરેલ છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રીજું છે કે જે ગજ યાત્રા અભિયાન છે એમાં તમામ રાજ્ય સમાવિષ્ટ છે. જો તમામ રાજ્ય સમાવિષ્ટ છે, અહીં લખેલું હતું કે હાથી રેન્જના જે 12 રાજ્ય છે ભારતના એને સમાવેશ કરવાની યોજના છે, તો અહીં તમામ રાજ્ય આવશે નહીં. તો 3 નંબરને દૂર કરો, સાચો ઓપ્શન આવી જશે એ. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો, HL2M ટોકામક. એક તો નામ એવું ભયાનક લાગે ને, ટોકામક નામ. હવે અંદાજ તો આવી છે કે ચાઇના, જાપાન અથવા તો એ સાઈડનું કંઈક વર્ડ્સ છે, પણ જોઈએ શા માટે કરંટમાં છે મિત્રો. તાજેતરમાં દેશ યાદ રાખો, ચીન. તાજેતરમાં ચીને પોતાના પ્રથમવાર કૃત્રિમ સૂર્ય આર્ટિફિશિયલ સન એટલે કે એક પરમાણુ સંલયન રિએક્ટર છે જેનું નામ છે HL2M ટોકામક રિએક્ટર, એને સફળતાપૂર્વક સંચાલિત કરેલ છે. હવે જો પહેલા તમને જણાવી દઉં કે આર્ટિફિશિયલ સન એટલે એવું નથી કે આમ આકાશ હશે, સવારમાં રોજ આમ એક લાઇટ આવશે પછી આમ સામે આથમી જશે, એવો કોઈ સૂર્યની વાત નથી. આર્ટિફિશિયલ સન નામ આપ્યું છે, વાત સાચી, પણ આ જે સૂર્ય જે છે એ પ્રકારે આકાશમાં એક સૂર્ય આવશે એવી વસ્તુ કઈ નથી. એક રિએક્ટર રહેલું છે જેની અંદર ઉર્જા જે છે એ ખૂબ વધારે ઉત્પન્ન કરેલી છે અને એમાં ચીનને સફળતા મળેલ છે. તો ખૂબ વધારે ઉર્જા ઉત્પન્ન કરી છે જેનું ચીનમાં નામ જે છે એ આર્ટિફિશિયલ સન આપવામાં આવ્યું છે. એટલે જે કહેવાય ને કે આકાશમાં જે આપણે સૂર્ય જોઈને એ સૂર્યની વાત નથી, આ એક પ્રકારનું રિએક્ટર છે અને રિએક્ટરનું નામ જે છે HL2M ટોકામક રિએક્ટર છે. આ ફોટો જે છે એ આ રિએક્ટરનો જ રહેલો છે. તો યાદ રાખો, HL2M ટોકામક જે રિએક્ટર છે એનું બીજું નામ શું થઈ ગયું? આર્ટિફિશિયલ સન અથવા તો કૃત્રિમ સૂર્ય એવું નામ પણ આપેલું છે. જોઈએ આપણે મિત્રો ઇન્ફોર્મેશન. તો HL2M ટોકામક રિએક્ટર ચીનનું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ પરમાણુ સંલયન ટેકનોલોજી સંશોધન ઉપકરણ છે. પરમાણુ સંલયન શું હોય છે એ પણ કહીશ મિત્રો. પરમાણુ જે બે અલગ અલગ પ્રકારની સિસ્ટમ રહેલી છે, પ્રક્રિયા રહેલી છે. એક છે પરમાણુ સંલયન છે અને એક છે પરમાણુ વિખંડન રહેલું છે. તો આ બંને સિસ્ટમ શું છે, બંનેમાં તફાવત શું છે એ પણ આપણે જાણશું. બંનેમાંથી એનર્જી શેમાં વધારે આવે છે એ પણ મેળવશું. પણ મિત્રો અહીંયા શું કહે છે કે ચીનનું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ પરમાણુ સંલયન. યાદ રાખજો, અત્યારે જે ચીને રિએક્ટર બનાવ્યું છે કઈ પ્રક્રિયાના આધારે છે? તો કે પરમાણુ જે સંલયન થાય છે એના દ્વારા, અને ટેકનોલોજી સંશોધન ઉપકરણ જે છે એનું રહેલું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ ઉપકરણ એક શક્તિશાળી સ્વચ્છ ઉર્જા સ્ત્રોત માટેનો માર્ગ બનશે. સ્વચ્છ ઉર્જા જેનાથી પોલ્યુશન ખૂબ જ ઓછું થતું હશે એ પ્રકારની ઉર્જા માટેનો આજે રિએક્ટરમાં સફળતા મેળવી છે, માર્ગ ખોલીને આપશે. ડે બાય ડે મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ વસ્તીને વધતી જાય છે, ડેવલપમેન્ટ વધતા જાય છે, તો ઉર્જાની જે ખપત છે, ડિમાન્ડ રહેલી છે એ પણ વધતી જાય છે. તો આટલા વિશાળ જે જથ્થો રહેલો છે, જે વસ્તી રહેલી છે, એની ઉર્જાની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે વધારે ઉર્જા તો જોશે જ. તો શું કઈ જે પણ કહેવાય કે પારંપરિક ઉર્જા સ્ત્રોત રહેલા છે જેમાં અંતર્ગત તમે જો કે ભાઈ આપણે પેટ્રોલ, કોલસોનો સમાવેશ કરીએ છીએ, તો શું એમાંથી ઉર્જા ઉત્પન્ન કરી નાશ કરી દેવો? હવે મિત્રો શું થાય કે સપોઝ એ રીતે ઉર્જા ઉત્પન્ન કરીએ તો એક વખત એવો આવશે કે આખા સ્ત્રોત જે છે પૃથ્વી પર સમાપ્ત થઈ જશે. પછી શું કરવું? તો કે પછી તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે શું કહે છે કે બિનપરામર્શ અથવા તો જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પુનઃ પ્રાપ્ય એટલે કેવા ઉર્જા સ્ત્રોત કે જે થોડાક સમય પછી પાછા જનરેટ થઈ જાય, જેમ કે સૂર્ય, અથવા તો એ ક્યારેક અખૂટ હોય. જેમ કે વિચાર કરો, સૂર્ય ડેઈલી ટુ ડેઈલી આવે છે, સવારમાં ઉગે છે, સાંજે આથમે છે, તો ક્યારેય એની ઉર્જા ખલાસ નથી થવાની. પવન આવે છે, પવન ક્યારેય સ્ટોપ નથી થતો. સમુદ્રમાં ભરતીઓટ આવે છે, તે સતત ને સતત આવવાની છે, તો ક્યારેય સ્ટોપ નથી થતી. તો તમે એમાંથી ગમે એટલી ઉર્જા ઉત્પન્ન કરો એ ક્યારેય નાશ થશે નહીં. પણ એ સામે પેટ્રોલ એક વખત આવશે કે જમીન ઉપર સમાપ્ત થઈ જશે, પૃથ્વી પર સમાપ્ત થઈ જશે, ત્યારે શું? તો આ પ્રકારના જે પણ પદાર્થો રહેલા છે જેને પુનઃ આપણે અપ્રાપ્ય કહીએ છીએ, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, એનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડી, અને આના કારણે બીજું એક વસ્તુ પ્રદૂષણ પણ વધે છે. તો એનાથી જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રહેલા છે, વૈશ્વિક તાપમાનમાં જે વૃદ્ધિ થઈ રહી છે, એને પણ આ તમે જુઓ તો એના માટે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બને છે. તો એને ધીરે ધીરે ઉપયોગ ઘટાડી અને જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એનો ઉપયોગ વધારવો. હવે જેમ કે સોલર પેનલ હોય, એનાથી આપણે સોલર જે પેનલ રહેલી છે
એનાથી આપણે ઉર્જા ઉત્પન્ન કરતા હોય તો એમાં શું પ્રદૂષણ થશે? કાંઈ નહીં. તો આ કેવી કહેવાય? એક પ્રકારની સ્વચ્છ ઉર્જા પણ કહેવામાં આવે છે. તો જે પણ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ચેલેન્જીસ રહેલા છે અથવા તો જે પણ એના માટે વિકાસની જરૂર છે, ચીનનું માનવું છે કે આ રિએક્ટર જે છે એના દ્વારા હવે એના દ્વાર જે છે સહેલા થઈ ગયા છે. ઇન શોર્ટ કે એના સફળ જે છે એ સફળતા જે છે નજીક આવી જશે. કુદરતી રીતે સૂર્યમાં થવા વાળી જે પરમાણુ સંલયનની જે પ્રક્રિયા છે એની પ્રતિકૃતિ માટે તેમાં HL2M ટોકામક યંત્રનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે રિએક્ટર છે એની અંતર્ગત HL2M ટોકામક જે યંત્ર છે એનો ઉપયોગ કરેલો છે. શા માટે? તો જે કુદરતી સૂર્ય છે, કુદરતી જે સૂર્ય રહેલો છે એમાં જે રીતે એટલે કે એમાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી જ ઉર્જા ઉત્પન્ન થાય એ માટે આની અંતર્ગત પણ HL2M ટોકામક યંત્રનો ઉપયોગ કરેલ છે. તો આ તમને દેખાય છે આખી ભઠ્ઠી જેવું છે. એની અંતર્ગત આ HL2M ટોકામક જે છે યંત્ર બેસાડ્યું છે જે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કરશે અને ઉર્જા જે છે ઉત્પન્ન કરતું હોય છે. હવે એમાં શું હોય છે? તો જો તેમાં એક ગરમ પ્લાઝમાને સંલયિત કરવામાં આવે છે. કે ગરમ જે પ્લાઝમા આપણે જાણીએ છીએ પદાર્થનું સ્વરૂપ છે, તો એને સંલયિત કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિચાર કરો, આ શક્તિશાળી મેગ્નેટિક કોઇલ શા માટે રાખેલી છે? તો કે ઉર્જાને કંટ્રોલ એના માટે. જે પણ ઉર્જા અંદર સંલયન પ્રક્રિયા થાય છે તો સંલયન પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે એક મેગ્નેટિક ફિલ્ડ પણ રાખવામાં આવે છે. તેથી તેમાં તાપમાનને સૂર્યના કોરના તાપમાનની સાપેક્ષમાં લગભગ 10 ગણું વધારે સૂર્યનો કોર એટલે કે સૂર્યનો જે સેન્ટ્રલ વિસ્તાર છે, આપણે કેમ આ પૃથ્વી ડ્રો કરીએ તો પૃથ્વીનો સેન્ટર વિસ્તાર હોય, એ રીતે સૂર્યનો જે કોર રહેલો છે, મધ્ય ભાગ જે છે એમાં જેટલું તાપમાન રહેલું છે એનાથી લગભગ 10 ગણું વધારે એટલે કે 150 મિલિયન ડિગ્રી સેલ્સિયસ કરવાની ક્ષમતા જે છે આમાં રહેલી છે. તો તમે જુઓ, સૂર્ય પાસે જેટલી ઉર્જા છે, જેટલું તાપમાન છે એનાથી પણ 10 ગણું વધારે તાપમાન જનરેટ કરવાની ક્ષમતા રહેલી છે. તો તમે જુઓ કે ભાઈ ઉષ્મા જે છે લોટો પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને આને જો કંટ્રોલ કરી, અત્યારે તો કંટ્રોલ કરી છે, તો કંટ્રોલ કરી અને એનો યોગ્ય ક્ષેત્ર ઉપયોગ કરવામાં આવે તો અખંડ કહી શકે કે લાંબા સમય સુધી જે છે ઉર્જા છે મળી રહેશે. રાખેલું ક્યાં છે આ? તો કે સિચુઆન પ્રાંતમાં સ્થિત એક આ રિએક્ટર જે છે એને આપણે કૃત્રિમ સૂર્ય નામથી પણ ઓળખવામાં આવેલ છે. સિચુઆન જે પ્રાંત રહેલો છે ચીનનો, ત્યાં રાખેલ છે અને ત્યાં એને કૃત્રિમ સૂર્ય એવા નામથી પણ ઓળખવામાં આવે છે. જે અત્યધિક ગરમી તથા ઉર્જા જે શું કરે છે ઉત્પન્ન કરે છે. સૂર્યથી 10 ગણી વધારે ગરમ હોય તો કેટલી વધારે ઉર્જા અને ગરમી અને પ્રકાશની ઉત્પન્ન તો કરતું જ હશે. હવે કીધું એ મુજબ કે પરમાણુ બે પ્રકારની પ્રક્રિયા, એક ન્યુક્લિયર વિખંડન અને એક ન્યુક્લિયર સંલયન. પહેલા આપણે ન્યુક્લિયર વિખંડનને જાણીએ કે જેને ન્યુક્લિયર ફિઝન પણ કહેવાય છે. એમાં શું થાય? જો ન્યુક્લિયર ફિઝનમાં ધારો કે કોઈ એક પરમાણુ રહેલો છે, ધારો કે યુરેનિયમ નો છે, યુરેનિયમ 235. એના ઉપર શું કરે? બહારથી એક એનું જે કેન્દ્ર હોય ને, એનું કેન્દ્ર, એના ઉપર બહારથી એક ન્યુટ્રોનને અથડાવે, બહારથી ન્યુટ્રોન એના ઉપર ફેંકવામાં આવે. હવે ફૂલ ગતિ અને ફૂલ ઉર્જા વાળું હશે તો શું થશે કે કેન્દ્ર તૂટી જાય. કેન્દ્ર તૂટી જાય એટલે શું થશે? એના અલગ અલગ ભાગ પડી ગયા એટલે એમાંથી એક કટકો આ રીતે થયો. ઓકે, એનું જે પણ પરમાણુ હોય પ્રોટોન ને ઇલેક્ટ્રોન વાળો ભાગ હોય આ રીતે થશે અને એની સાથે જ એમાંથી ન્યુટ્રોન છૂટા પડશે. તો શું થશે? જુઓ, આના કેન્દ્ર ઉપર ન્યુટ્રોન ભટકાયો એટલે તૂટશે એટલે શું થશે કે એનાથી પણ ઘણા બધા, જેમ કે 235 યુરેનિયમ હોય તો એમાં 235 ન્યુટ્રોન હોય, તો એક ન્યુટ્રોનના મારાથી 235 ન્યુટ્રોન છૂટા પડ્યા. આ 235 ન્યુટ્રોન જે છે એ પાછા બીજા પરમાણુ હોય એના ઉપર એટેક કરે તો આ પાછા એક દ્વારા આવી રીતે જુઓ, એક ફેંકો તો 235 છૂટા પડ્યા. આ 235 નવા 235 ઉપર એટેક કરશે અને પર્ટિક્યુલર પાછા અહીંથી 235 છે ઉત્પન્ન થશે. તો આ પ્રકારે તમે જો તો એક શૃંખલા છે ચાલુ રહેશે, જેને આપણે ચેન મિકેનિઝમ પણ કહીએ છીએ, ચેન શૃંખલા પણ કહીએ છીએ. તે સતત ચાલુ રહેતી હોય છે. આને પછી અલગ અલગ જે ભારે વોટર જે છે ડ્યુટેરિયમ એના દ્વારા કંટ્રોલ ને બધું કરવામાં આવતું હોય છે. પણ આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ન્યુક્લિયર વિખંડન. આમાં શું કર્યું? આપણે કેન્દ્રને તોડતા ગયા, વિખંડન કર્યું કહેવાય. હવે શું કહે છે? સંલયન. સંલયન એટલે શું થાય? સંલયન એટલે ભેગું કરવું. ન્યુક્લિયર ફ્યુઝન એટલે ભેગું કરવું. તો જુઓ, આ રીતે અલગ અલગ ધારો કે હિલિયમના જે પરમાણુ રહેલા છે, હિલિયમ અલગ અલગ રહેલા છે, એને ભેગા કરીએ. ચલો હિલિયમ બનાવીએ આપણે. શું થશે? એક હાઇડ્રોજનમાં એક પરમાણુ, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન. તો બે અલગ અલગ હાઇડ્રોજનને યોગ્ય તાપમાને અને ભેગા કરીએ આપણે તો શું થશે? એક અને એક બે ભેગા થઈ અને શું બને? તો હિલિયમ બને. કારણ કે હિલિયમમાં કેટલા હોય? બે ઇલેક્ટ્રોન હોય. તો અલગ આ જે બે હાઇડ્રોજન રહેલા છે એને ભેગા કરીને હિલિયમ બનાવ્યું. તો આ બનાવતી વખતે મિત્રો
લોટો પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા જે છે ને એ છૂટી પડતી હોય છે. ઇવન ફ્યુઝનની સાપેક્ષે ફ્યુઝનમાં ઉર્જા વધારે હોય છે. તો જ્યારે આ પ્રકારે અલગ અલગ પરમાણુ જેમ કે હાઇડ્રોજનના પરમાણુ ભેગા મળી અને હિલિયમનો ન્યુક્લિયસ બનાવે છે, પરમાણુ બનાવે છે, તો આ ભેગા થઈને બનાવે તો એ પ્રક્રિયા શું કહેવાય છે? સંલયન કહેવાય છે. જે હાઇડ્રોજન બોમ્બ રહેલો છે ને, સૌથી ઘાતક હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવે છે. આ હાઇડ્રોજન બોમ્બ શું કામ કે હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવશે અને લોટો પ્રમાણમાં ઉર્જા જે છૂટી પડતી હશે, તો એ હાઇડ્રોજન બોમ્બની અંતર્ગત આ ન્યુક્લિયસ સંલયનનો સિદ્ધાંત હોય છે. આના સિવાય જે કુદરતી રીતે કહેવાય કે ભાઈ સ્ટાર આવેલા છે, તારા આવેલા છે, ઇવન આપણો જે સૂર્ય છે એની અંતર્ગત પણ આ પ્રકારે ન્યુક્લિયસ સંલયનની પ્રક્રિયા થાય છે, જેથી કરીને એની અંતર્ગત લોટો પ્રમાણમાં જે છે ઉર્જા છે એ રહેલી હોય છે. તો સંલયનથી ઉર્જા જે છે વધારે છૂટી પડતી હોય છે. એનો પર પ્રશ્ન જોઈએ, જે HL2M ટોકટામ ચર્ચામાં છે તે શું છે? જાપાન દ્વારા તૈયાર કરેલ એક પરમાણુ રિએક્ટર છે. ઓકે, પૂછેલું છે અસત્ય છે તે જણાવો. ઓકે, એ જાપાન દ્વારા તૈયાર નથી કર્યું, કોના દ્વારા છે? ચીન દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. તો પેલું અસત્ય છે એટલે એક વાળું રાખો. ચલો હવે બીજું જોઈએ. આ રિએક્ટર ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને અનુસરે છે? ના, આપણે જોયું કે ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને અનુસરે છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ કેવું છે? ખોટું છે. તો બે વાળું રાખો. એટલે હવે આપણી પાસે બે ઓપ્શન છે. તેને કૃત્રિમ સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત તો આપણે કીધી કે ભાઈ સિચુઆન પ્રાંતમાં રાખેલું છે અને એને કૃત્રિમ સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ ખરેખર કઈ સૂર્ય જેવું નથી, એક રિએક્ટર છે. ઓકે, તો ત્રીજું સ્ટેટમેન્ટ શું પડે છે? સાચું પડે છે. અને પૂછેલું છે અસત્ય, તો 3 નંબરને દૂર કરો, ઓટોમેટિક તમારી સામે જવાબ આવી ગયો કે આપેલા બંને પહેલું અને બીજું જે છે સ્ટેટમેન્ટ ખોટા છે, કારણ કે જાપાન એ ચીન દ્વારા તૈયાર કરે છે અને ન્યુક્લિયર વિખંડન નહીં, આની અંતર્ગત ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થઈ રહી છે. એના પછીનો ત્રીજો અગત્યનો ટોપિક જોઈએ, યુનાઇટેડ નેશન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020. આ એવોર્ડ જે છે એ કરંટમાં આવ્યો છે, જેનો આખો મુદ્દો છે કરંટમાં રહેલો છે. તાજેતરમાં વ્યાપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન એટલે કે UNCTAD, યાદ રાખો UNCTAD એ ઇન્વેસ્ટ ઇન્ડિયાને, જે ભારતની એક પહેલ છે ઇન્વેસ્ટ ઇન્ડિયા, એને UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020 નો વિજેતા છે ઘોષિત કરવામાં આવેલ છે. તો ઇન્વેસ્ટ ઇન્ડિયાને જે એવોર્ડ છે 2020 નો એને વિજેતા છે ઘોષિત કરેલ છે, જેને લઈને આખો મુદ્દો ખાસ કરંટમાં આવેલ છે. તો જોઈએ મિત્રો, તો પહેલા તો સૌથી પહેલા પુરસ્કાર વિશે ક્યારે આપવામાં આવે છે, કોના દ્વારા? આપણે કીધું યુનિવર્સિટી દ્વારા અપાય છે. ક્યારે આપવામાં આવે છે? તો કે આ પુરસ્કાર એક તો વિશ્વની ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સંસ્થાઓ, જેને IPA કહીએ છીએ, યાદ રાખજો, વિશ્વની ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન જે પણ સંસ્થાઓ હોય, એસોસિએશન હોય, એની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓને રેખાંકિત કરે છે અને તેને માન્યતા પ્રદાન કરે છે. વિશ્વની જે પણ ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવાની સંસ્થા હોય, પ્રમોટ કરવું કેવી રીતે? સપોઝ કે આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આટલો ફાયદો થતો હોય છે, ટેક્સમાં બચાવ થતો હોય છે, પ્રોડક્ટને કંઈક ને કંઈક ફાયદા થતા હોય છે, તો આ પ્રકારે જે પણ ઇન્વેસ્ટમેન્ટને પ્રમોશન કરવાની સંસ્થાઓ રહેલી હોય છે, એને ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓને રેખાંકિત કરવા માટે આ જે એવોર્ડ જે છે એને માન્યતા પ્રદાન કરે છે. UNCTAD દ્વારા આ પુરસ્કાર વર્ષ 2002 થી પ્રતિ વર્ષ પ્રદાન કરવામાં આવે છે. 2000 વર્ષથી એવોર્ડ જે છે આપવામાં આવે છે, જેમાં 2020માં ભારતના જે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે એને આ એવોર્ડ છે પ્રાપ્ત થયેલ છે. સાથે જ આ પુરસ્કાર સતત વિકાસની અંતર્ગત નિજી ક્ષેત્ર એટલે કે જે પ્રાઇવેટ સેક્ટર રહેલા છે એના રોકાણના વધારવા અને SDG ના જે ગોલ રહેલા છે એને પ્રાપ્ત કરવામાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સંસ્થાઓ એટલે કે IPA ના યોગદાનને પણ ઉજાગર કરે છે. જે SDG ના જે ગોલ રહેલા છે ને મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ 17 ગોલ, કારણ કે આ 17 ગોલમાં હરેક સેક્ટરને કવર કરી લેવામાં આવે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ આવી જાય છે. તો એની અંતર્ગત જે પણ તમે જો કે પ્રાપ્ત કરવા માટે જે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સંસ્થાઓ રહેલી હોય એને યોગદાનને પણ ઉજાગરે છે. જેમ કે અત્યારે આપણે જે કીધું કે ભાઈ ઇન્વેસ્ટ ઇન્ડિયા છે, શું છે પ્રકારની સંસ્થા તો છે કે ઇન્વેસ્ટ ઇન્ડિયા એટલે કે ભારતમાં તમે રોકાણ કરો, ભારતમાં રોકાણ કરો તો ક્યાં ફાયદા છે, તમને કેટલી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, ઇન્વેસ્ટ ઇન્ડિયા. તો આ પ્રકારની જે પણ સંસ્થાઓ રહેલી હોય છે એનું જે યોગદાન છે કે કોઈ પણ દેશમાં ઇન્વેસ્ટ કરવા માટે જે પણ યોગદાન રહેલું હોય એ યોગદાનને ઉજાગર કરવા માટે કે આ દેશમાં આ જે કહેવાય કે સંસ્થા છે આ પ્રકારના કાર્ય કરે છે, જેથી લઈને દેશના રોકાણ જે છે વધે છે, ઘટે છે. તો આ પ્રકારે જે પણ સંસ્થાઓ રહેલી છે એને યોગદાનને ઉજાગર પણ આ જે એવોર્ડ છે કરે છે. જેમ કે આપણે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે, તો ઇન્વેસ્ટ ઇન્ડિયા શું કરશે? કોઈ પણ પ્રકારની સ્કીમ લઈ આવશે, એને ઇન્વેસ્ટ કરવા માટે કાયદાને સરળતા અથવા તો કહેવાય ને કે સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે
એક જગ્યાએથી એને બધી મોસ્ટ ઓફલી જે કહેવાય કે પરવાનગી લેવાની હોય, પરમિશન લેવાની હોય, મળી જતી હોય. તો આ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી, જેથી કરીને શું થાય કે વિશ્વના જે પણ રોકાણકર્તાઓ છે એ દેશમાં આકર્ષિત થાય અને રોકાણ કરે. દેશમાં રોકાણ કરશે એટલે શું થશે કે તરત જ યાદ કરો, આખી સિસ્ટમને યાદ કરો, ચેઇનને. દેશમાં રોકાણ કર્યા, દેશમાં એક તો પૈસા આવ્યા, દેશમાં પૈસા એવા રોકાણ કરશે, કંપની નાખશે તો શું મળશે? આસપાસના વિસ્તારને રોજગારી મળશે. રોજગારી મળશે એટલે શું થશે? અલગ અલગ સેક્ટર કે ગરીબીનું સ્તર ડાઉન થશે, જે ઝીરો હંગર છે, ભૂખમરો છે, ઘટશે, શિક્ષાની સુવિધા વધશે, સ્વાસ્થ્યની સુવિધા વધશે. તો આ પ્રકારના જે પણ એસડીજીના લક્ષ્યો છે એ પ્રાપ્ત થશે. તો જુઓ, જે પણ કંપનીઓ આ એસડીજીના ગોલ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરી છે એ પણ અહીં ઉજાગર થઈ જશે. ભારતથી પહેલા આ પ્રકારના એવોર્ડ જે છે જર્મની છે, દક્ષિણ કોરિયા છે તથા સિંગાપુર વગેરે દેશને પણ મળી ચૂકેલા છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા જેને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે આ ભારતની એક રાષ્ટ્રીય ઇન્વેસ્ટ પ્રમોશન સંસ્થા, જે કીધું ને ઇન્વેસ્ટને પ્રમોટ કરવા માટેની એક સંસ્થા રહેલી છે, જે ભારતમાં રોકાણના ઈચ્છુક હોય, ભારતમાં જે પણ કંપનીઓ રોકાણ કરવા ઈચ્છુક હોય એ રોકાણ કરતા માટે દેશમાં રોકાણ કરવા અને રોકાણને વધારવા સુવિધાજનક બનાવે છે. રોકાણ જે છે એને કેવી રીતે હજી વધારવું એના માટે જે પણ સુવિધા હોય, એક તો કીધું ને જેમ કે સિંગલ વિન્ડો સિસ્ટમ, એટલે કે જે પણ પરમિટ લેવાની હોય એક જગ્યાથી એક જ જગ્યાથી મળી રહે, અને ઘરે ઘરે ઓલી સંસ્થા પાસે, ઓલી મિનિસ્ટ્રી પાસે, ઓલી મિનિસ્ટ્રી પાસે ફરવું ન પડે, અને આરામથી કોઈ સંસ્થા છે એને ભારતમાં રોકાણ કરવું હોય તો એને સરળતાથી બધી સર્ટિફિકેટ અથવા તો જે લાયસન્સ હોય મળી જાય. એ પ્રકારનું કાર્ય આ ઇન્વેસ્ટ પ્રમોશન સંસ્થાની બધી કરે છે. તેનું ગઠન એટલે કે આ જે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે એનું ગઠન 2009માં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંતર્ગત આવે છે, એની અંતર્ગતનું એક નોન પ્રોફિટ વેન્ચરના રૂપમાં આની સ્થાપના જે છે 2009માં કરવામાં આવેલ છે. પુરસ્કારની ઘોષણા કરતા સમયે જ્યારે આ એવોર્ડ જે છે એ ઇન્વેસ્ટ ઇન્ડિયાને યુએનસીટીએ દ્વારા અપાઈ રહ્યો હતો, એ સમયે ઇન્વેસ્ટ ઇન્ડિયાની ઉન્નત ગતિવિધિઓ, યુએનસીટીએ ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા જે પણ પ્રક્રિયાઓ કરેલ છે, જે પણ સ્ટેપ લીધેલા છે, જેવા કે બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ, આના સિવાય તો કે એક્સક્લુઝિવ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ વેબિનારની આયોજિત કરે. એટલે શું થાય કે વિશ્વના જે ટોપ કંપનીઓ રહેલી હોય એને એમાં ઇન્વાઇટ કરે અને એના વિશેની માહિતી આપે કે રોકાણ કરવાથી કયા પ્રકારના ફાયદા ને એવું થતું હોય છે. તો આવી વેબિનારની સિરીઝ આયોજિત કરે છે. એની સાથે જ સોશિયલ મીડિયા પર સક્રિયતા અને કોવિડ-19 જે મહામારી થઈ છે એના લડવા માટે ગઠિત સમૂહને પણ રેખાંકિત આ યુએનસીટીએ દ્વારા, જે કહેવાય કે આપણે ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા જે પણ કાર્ય થઈ રહ્યા છે એને યુએનસીટીએ જાહેર કર્યા હતા. હવે યુએનસીટીએ નું ફૂલ ફોર્મ શું થાય? આપણે શરૂઆતમાં પણ જોયું હતું. તો યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ છે. હવે એના દ્વારા એક તો આપણે જોયું કે ભાઈ એવોર્ડ અપાય છે, બીજા ક્યાં એવોર્ડ અથવા તો રિપોર્ટ જાહેર કરાય છે જોઈ લઈએ. તો વ્યાપાર અને વિકાસ રિપોર્ટ અપાય છે, એની સાથે જ વિશ્વ રોકાણ રિપોર્ટ, જો ઇન્વેસ્ટમેન્ટ એનું કાર્ય કરે છે તો આ રિપોર્ટ પણ અપાય છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ મોનિટર રિપોર્ટ અપાય છે. આના સિવાય જોઈએ તો ન્યૂનતમ વિકસિત દેશ રિપોર્ટ અપાય છે. સૂચના તથા અર્થવ્યવસ્થા રિપોર્ટ અપાય છે. ટેકનોલોજી તથા ઇનોવેશન રિપોર્ટ અપાય છે અને વસ્તુ તથા વિકાસ રિપોર્ટ પણ અપાય છે. તો આ પ્રકારે તમે જુઓ તો યુએનસીટીએ છે એવોર્ડ અને ઘણા બધા રિપોર્ટની જાહેરાત પણ કરે છે. ખાસ કરીને ઇન્વેસ્ટને એને પાવરફુલ બનાવવા માટે આ રિપોર્ટ અથવા તો આ સંસ્થા જે છે કાર્ય કરી રહી છે. તો એના પર પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં યુએન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 2020 જે છે એ ભારતની જે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે એને પ્રાપ્ત થયેલો છે. તો કે યસ, આ વિધાન સત્ય છે. સેકન્ડ જોઈએ તો આ એવોર્ડ કોના દ્વારા અપાય છે? તો કે આ એવોર્ડ જે છે યુએનસીટીએ દ્વારા અપાવવામાં આવ્યો છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. એના પછી ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ મિત્રો, ઇન્વેસ્ટ ઇન્ડિયા ભારતમાં રોકાણકર્તાઓને રોકાણ માટે સુવિધાજનક બનાવે છે. યસ, ઇન્વેસ્ટ ઇન્ડિયા આપણે જોયું કે ભાઈ શું કરે છે તો કે ભારતમાં જે પણ રોકાણ કરવા માટે ઈચ્છુક રોકાણ કરતા હોય એને માટે રોકાણ કરવાની બધી સુવિધા જે છે એકદમ સહેલી બનાવે છે. તો એને લઈને તો એને રિપોર્ટ કહેવાય કે એવોર્ડ ને બધું પ્રાપ્ત થયેલું છે. તો આ ત્રણ જે સ્ટેટમેન્ટ આપેલા છે કેવા છે? સત્ય છે. અને પૂછેલું શું છે કે કયા વિધાન સત્ય છે? તો કે આપેલા તમામ વિધાન કેવા છે? સત્ય છે. તો મિત્રો આજનું હતું આ કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.